અમે પહેલાં કોણ અમારા કોંગ્રેસના 12 મેમ્બર છે, 12 મેમ્બર અમે 11 વાગે અંદર એન્ટ્રી લઈ લીધી. પછી ભાજપના એના પછી 30 મિનિટ પછી ભાજપના 10 મેમ્બરો એન્ટ્રી લીધી. બધાનું સાહેબ દ્વારા ફૂલ આપીને સન્માન કરવામાં આવ્યું. જેવી સભા એમને શરૂઆત કરી, નામ બોલ્યું કે પ્રમુખ પદે આ છે અને ઉપપ્રમુખ પદે આ છે, આ પાર્ટીમાંથી આ છે, આ પાર્ટીમાંથી આ છે, નામ જેવો જાહેર કર્યા. એવામાં નામ જોતું મને યાદ નહીં પાકું, પણ રોટેલા સીટ ઉપરથી એમને ઉપપ્રમુખ પદના તાલુકા પંચાયતના ઉમેદવાર હતા બીજેપીના, અને કોરોના સીટ ઉપરથી બે મેમ્બર હતા. એમને કોઈ વાતચીતમાં કોઈ બોલવાનું છે, એમાં કંઈક બોલતા હતા ને એમાં મોજરી સીટ ઉપરથી બેન છે, એમને દ્વારા કોઈ દલીલો કરવા માંડ્યા. એમને ભાજપ દ્વારા અંદરો અંદર ડખા હતા. અમારા કોંગ્રેસના 12 મેમ્બરોમાંથી કોઈ પણ એ વખત જોયું પણ નહીં, છતાં એમને અંદર 15 મિનિટ ચાલ્યું બંને વચ્ચે. સાહેબે દ્વારા કહેવામાં આવ્યું કે ભાઈ થોડી વાર શાંત થઈ જવું, ચૂંટણી ચાલુ કરું. ચૂંટણી 3-4 વખત કહેવામાં આવ્યું, પણ એમનું પ્રી પ્લાનિંગ હતું પહેલેથી કે આવું કરીને ચૂંટણી થોડીક પાછી કરી. અમે લગભગ 7 દિવસથી માતાજીના દર્શને પ્રવાસે ગયેલા હતા. એ દિવસે અમારા મેમ્બરો ઉપર ખૂબ પ્રેશર આવતું હતું કે તમે પાર્ટીમાં આવો, તમને આ આપશું, આ આપશું. પણ અમારા જે 12 મેમ્બર છે ને એ અકબંધ હતા. ક્યારેય કોઈને રિપ્લાય પણ નથી આપ્યો. એમના સામું જોયું પણ નથી કે ભાઈ અમારે પક્ષમાંથી આવું કરવું. પણ 12 અકબંધ મેમ્બર હતા ને, એટલે એમનાથી થયું નહીં. એટલે 27 તારીખ સુધી એમને કે ચૂંટણી થોડીક ફેલાઈને અમે કંઈ કરી. પણ અમારી પાર્ટીમાંથી ક્યારેય કશું થવાનું નથી. અમે 27 તારીખ સુધી તાલુકા પંચાયત છોડવાના નથી. ચૂંટણી વિજેતા જાહેર કરી પ્રમુખ બનાવી કોંગ્રેસ પાર્ટીનું, પછી જ તાલુકા પંચાયત છોડ.